જય સ્વામિનારાયણ. જે મકાઈ છીણી હતી એની ખીચડી મમ્મી વઘારે છે. આ છીણેલી અમેરિકન મકાઈ છે. કઢાઈ મૂકી છે, એના અંદર તેલ અને એમાં થોડું તેલ ગરમ થયું એટલે આ જીરું નાખ્યું છે. અને જીરું નાખ્યા પછી એમાં મમ્મી લીલા મરચાં સમારી રાખ્યા છે. તમને જે પ્રમાણે તીખું જોઈએ એ પ્રમાણે લીલા મરચાં નાખવાના. લીલા મરચાં થોડા શેકાય એટલે આ છીણેલું મકાઈનું છીણેલું જે છીણી છે એ મરચાં નાખ્યા પછી એમાં નાખવાનું. પછી એને શેકવાનું, સાતળી લેવાનું બરાબર. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. મીઠું નાખ્યા પછી આવી રીતે આને શેક કરવાનું. ગેસ મેં ફાસ્ટ રાખ્યો છે. આવી રીતે ગેસ ફાસ્ટ જ રાખવાનો. આવી રીતે શેક જ કરવાનું. બરાબર એક રસ થઈ જાય શેકાઈને એટલા પછી આપણે એમાં થોડું તેલ છૂટશે પછી આપણે અંદર દૂધ નાખવાનું. આ જો અમે આટલું દૂધ કાઢીને રાખ્યું છે. અમે અમૂલ દૂધ વાપરીએ છીએ એટલે અમૂલ દૂધ નાખવાના છે. તમારા ઘરે ઘરનું દૂધ હોય, ભેંસો હોય તો ઘરનું દૂધ નાખવાનું. આવી રીતે એક રસ શેક કરવાનું. જો અંદર તેલ છૂટવા લાગ્યું છે, નીચે ચોંટવા લાગે ને તેલ છૂટવા લાગે એટલે એના અંદર દૂધ એડ કરવાનું. જો હવે એના અંદર મમ્મી દૂધ એડ કરે છે. હજી થોડો ગરમ મસાલો નાખવાનો. બીજું મમ્મી હળદર નાખવાની જરૂર નહીં ને? હળદર નહીં નાખવાની, ખાલી મીઠું, મોરસ અને ગરમ મસાલો. પીળી મકાઈ છે એટલે એના અંદર આપણે હળદર નાખવાની જરૂર નહીં. બસ પછી આવી રીતે એક રસ કરવાનો, બરાબર શેકવાનું. આવી રીતે બરાબર દૂધને મિક્સ કરવાનું છે. ગેસ ફાસ્ટ રાખવાનો અને આવી રીતે મિક્સ કરવાનું. નીચે ચોંટવું ના જોઈએ, નહીં તો પછી બળેલાની વાસ આવે, મજા નહીં આવે ખાવાની. જો આવી રીતે એક રસ થઈ જાય, દૂધ નાખીને શેક કરવાનું. એક રસ થઈ ગયું છે. હવે મકાઈની ખીચડી તૈયાર થઈ ગઈ છે, બની ગઈ. તમને કેવી લાગી મમ્મીના હાથની ખીચડી કોમેન્ટ કરીને જણાવજો. Stop again to stop that.